गुजरात में महिलाओं को उनके हक दिलवाने के लिए कांग्रेस पार्टी द्वारा अभियान की शुरुआत की गई है। लोकसभा चुनाव के मद्देनजर गुजरात महिला कांग्रेस द्वारा नारी न्याय अभियान की शुरुआत की गई है, जिसके तहत महिलाओं को उनके हक और अधिकार के प्रति जागरूक किया जाएगा। साथ ही महिलाओं को आर्थिक रूप से सशक्त बनाने की कोशिश कांग्रेस पार्टी की ओर से की जाएगी। एक वक्त આ મુદ્દાઓને કન્ક્લુડ કરીએ તો જે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કરી રહ્યા છે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના અનેક સળગતા પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો। એ પ્રયત્નના ભાગરૂપે અમુક પ્રશ્નો એવા પણ હતા કે જ્યાં સરકારના પેટનું પાણી હલી તો ન ગયું, પણ સરકારના પેટમાં તેલ રેડાઈ ગયું। એના ભાગરૂપે રાહુલજી સાથે જે લોકસભામાં વર્તન કરવામાં આવ્યું, એમને ક્યાંક ને ક્યાંક પોતાના પદ ઉપરથી બરતરફ કરવામાં આવ્યા, ફરી એક વખત સુપ્રીમ કોર્ટના આદેશથી લેવા પણ પડ્યા અને એમણે આ જ નેમ સાથે ફરી વખત મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની ન્યાય યાત્રા, પહેલી હતી ભારત જોડો યાત્રા, બીજો પાર્ટ છે ભારત જોડો ન્યાય યાત્રા, આ રૂપે બીજી વખત યાત્રા ચાલુ કરી છે। ત્યારે મહિલા કોંગ્રેસ આજે એક કેમ્પેઇન લોન્ચ કરવા જઈ રહી છે, જે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં મહિલા કોંગ્રેસ દ્વારા આ કેમ્પેઇનનું આજે અનાવરણ થવા જઈ રહ્યું છે। ત્યારે અમે સૌ આ નારી ન્યાય હે તૈયાર હમ મહિલા કોંગ્રેસ આજે આ કેમ્પેઇનનું લોન્ચ કરીએ છે સમગ્ર દેશમાં। તો આપ સૌને હું વિનંતી કરીશ કે આના પણ વિઝ્યુઅલ આને આજે લોન્ચ કરીએ છે, આવનારા સમયમાં એની છણાવટ સાથેની પણ આપને વિગતો આપીશું।